કોણ કેવું કૃષ્ણ લાવ અત્યારે અભિમન્યુ 12 વર્ષનો થઈ ગયો છે જ્યારે 20 વર્ષનો થશે ત્યારે મારો સહાર કરશે તો લાવ અત્યારે સપ્તકોઠાયુગની રચના કરીને અભિમન્યુનું મૃત્યુ કરું તો જ હું કૃષ્ણ લાવ અત્યારે બ્રાહ્મણનું રૂપ લઈને દુર્યોધન પાસે જાઉં સપ્તકોઠાયુગની રચના કરીને અભિમન્યુનું મૃત્યુ કરું તો જ હું કૃષ્ણ died oh my god પૃથ્વી કરવા માટે આજે 18 દિવસના યુદ્ધમાં અત્યાર સુધી પરાજય મારો થયો છે પાંડવોની પાસે કૃષ્ણ એક જ બનાવી છે જ્યારે મારી પાસે વિજય માવો જ બને ને વિશ્વપિતા તમારા જેવા અનેક યોદ્ધાઓ એને ખબર ન પડે પાણી પીધું માવો પડે આનું કારણ ઠંડી લાગે છે આનું કારણ હવે મને સમજાય છે દેને મને નથી આજ વતનવાસી દુશ્મની વનથી ઈચ્છા નતર દ્રોણની આગળ પાંડવો પણ બેચારા ઈચ્છે તો આચાર્ય તો ફરવા બધા સાધના કરે આજ પેક ના માર્યો કાંઈ ટાઈટ નો યારા બતાવવાની વાત સાચી છે પણ વિજય સિદ્ધ કરવા જે એક યુક્તિ બાકી છે હા હા તું કોણ છે પાંડવોના વિનાશની જે કોઈ પ્રયત્ન હોય એમણે સત્વત જણાવો તો સાંભળો દુર્યોધન કૃષ્ણ અને અર્જુન અત્યારે પાતાળ લોકમાં ગયા છે બાકી રહ્યા 4 પાંડવો પાસે જઈને સપ્તકોટની યુદ્ધ આદરો કૃષ્ણ અને અર્જુન સિવાય કુલ યુદ્ધ કોઈ જાણતા નથી એટલે વગર લડાઈ પરાજય સ્વીકારી લેશે અને જો લડાઈ કરવા આવશે તો 4 પાંડવો માર્યા જશે કૃષ્ણ અને અર્જુન ક્યાં સુધી ટકી શકશે અરે હા આ યુક્તિ તે સારી બતાવી છે પણ મારા સૈન્યની અંદર સપ્તકોઠા યુદ્ધ તો કોણ છે ગુરુ દ્રોણ બીજું કોણ હા તો હમણાં ગુરુ દ્રોણને બોલાવો સપ્તકોઠા યુદ્ધની રચના કરાવું છું તે સીધી રીતે બુઢિયો નહીં માને જો તમે તેને કહેશો તો સત્યકોટની દમણે થોડેક દિન પાછી વી ત્યારે મારે કેમ કરવું આ ભાઈ ગયો માર્યો તો સાંભળો ચક્રવર્તી જ્યારે ગુરુ દ્રોણ આપણી લોકસભામાં આવે ત્યારે માનવી શબ્દોની ઉશ્કેરી મૂકજો જ્યારે ગુરુ દ્રોણ ખરા ક્રોધમાં આવે ત્યારે સપ્તકોઠાયુગની રચના કરવા તૈયાર થશે શાબાશ આ માર્ગ પણ મેં સારો બતાવ્યો છે પણ તે છે કોણ અરે હું એક ગરીબ બ્રાહ્મણ છું સામેથી આવતા ગુરુ દ્રોણ જણાય છે હવે હું રજા લઉં છું અરે બેટા દુર્યોધન ક્યાં વિચાર પ્રમાણમાં તારા મનની
વ્યાકુળ બનાવી રહ્યો છો. હે ગુરુદેવ, જે પુરુષનો પક્ષ નિર્બળ હોય, જેના ઘરમાં ખાટલું હોય, એનું મન વિહવળ હોય, એમાં વળી શું ન હોય? અરે દુર્યોધન, તો શું આપણા માટે કોઈ પાંડવ પક્ષ નિવડ્યો છે? એક ને એક ગુરુદેવ, અરે એકનું નામ તો દ્યો. આ નામ કોનું દઉં? મનના દુઃખો મનમાં સમજી લઉં છું. આજકાલ મારું કોઈ રહ્યું નથી. લોકોની માન્યતામાં સત્ય મને સમજાય છે. કહેવતમાં કીધું છે કે ઘર છૂટે ઘર જાય. અરે દુર્યોધન, અત્યારે તારા વાક્યોથી મારા શુદ્ધ હૃદયની અંદર કાંટો ટેર વેળાઈ રહ્યું છે. તો શું અમે બધા પાંડવ પક્ષી છીએ? એક ને એક ગુરુદેવ, અને જો આમ ન હોત તો પાંડવ આજે અવની પટ ઉપર જીવતા ન હોત અને દુર્યોધનની સામે થતા ન હોત. અને જો તમે હૃદય રંગથી ઉપરોત રાખતા તો ક્યાં ને કહી ગયો હોત પાંડવો જૂઠા. અરે દુર્યોધન, દુર્યોધન, તો શું અમે બધા કદા વાત છીએ? એક વાર લે હજાર વાર, એક વાર લે હજાર વાર. હવે જો તમે બદલો નીવડ્યા હોત ને તો પાંડવોના સાથી કૃષ્ણ જ એક જ છે. છતાં એના ભાવસાના દિવસો વધતા જાય છે. જ્યારે મારી લાવ માં સાગર નિરાશના ધોધમાં ગોતા ખાય છે. અરે નોંધી શક્તિ તમારામાં તો કેન્દ્ર છે અટકાવ્યો યુદ્ધના પંથે રહેતા નકામો સિદ્ધ ભટકાવ્યો. અરે શરમ છે તમને, નકામા શસ્ત્રો લગાવો છો. તું બી બોલા જગતમાં શું મોઢું બતાવો છો? અરે દુર્યોધન, દુર્યોધન, આ વાક્ય તું કોની સામે બોલી રહ્યો છે એનું ભાન છે તને? અરે ભાન ભૂલી ગયો તું વેરી કેરી ધૂળમાં. શમશેર ના રંગાય છે પાંડવોના ખૂનમાં. નહોતી ખબર કે પાંડવોથી પડશું હલકા અમે. નહોતી ખબર કે જગા બાજી ઓળશો તમે. અરે દુર્યોધન, પાંડવોને હરાવવાનો વિચાર કરી જરાક વિચારી લેજે. કારણ કિસાનનો અવતાર, અરે કિસાનનો અવતાર શ્રી કૃષ્ણ જેની રખવાળ છે. કોણ હરી શકે જેની સાથે જ અવતાર છે? અરે નીચે જો આચાર્ય તો પાંડવો નીચે મરે. હણવા ઉપાડો હાથ તો પાંડવો નીચે મરે. દોડના ટંકારથી દીપા ડરતો ફરે. અરે હણવા ઈચ્છો આપ તો પાંડવો નીચે મરે. અરે દુર્યોધન, રડીશ નહીં. અને જો તને એમ લાગતું હોય કે અમે બધા પાંડવ પક્ષી છીએ તો આજે જ સપ્ત ગોતા યુદ્ધની રચના કરું છું. કારણ કૃષ્ણ અને અર્જુન અત્યારે પાતાળ લોકમાં ગયા છે. આ બે સિવાય સત્ય હેઠળ યુદ્ધ કોઈ જાણતું નથી. માટે તારી મનોકામના સિદ્ધ થશે. હે શાબાશ ગુરુદેવ, હવે તમે મને સપ્તકોઠા યુદ્ધની રચના કરો. પેલો કોઠો પાતાળ કેરો, લોહ વ્રજનો બીજો. બીજો કોટો લોહ વ્રજનો, ત્રીજો કોટો તાંબાનો ને ચોથો કોટો રૂપાનો, પાંચમો કોટો સોનાનો ને છઠ્ઠો કોટો સપ્તધાતુનો અને સાતમો કોટો આપણે સાણ માટીનો કરવાનો રહેશે. બરોબર છે ગુરુદેવ, સપ્તકોઠા યુદ્ધની રચના કરી છે. તમને જેમ યોગ્ય લાગે એમ યોગ્ય કરો. અરે સાંભળો દુર્યોધન, સાંભળ. દ્રોણ કહે કે પેલા કોઠે મોખરે ઉમારે.
સપ્તકોટા યુદ્ધની રચના કરી નાખી છે એટલે તું પાંડવોને ક્યાં મોકલાવી દે અને સવારે હું સપ્તકોટા યુદ્ધની રચના કરું છું અને હું હવે મારા નિવાસ સ્થાને જાઉં છું. ભલે બોલ્યો. હે કર્ણ, જોયું આ બુઢિયાને કેવી ઝાડમાં ફસાવી સપ્તકોટા યુદ્ધની રચના કરાવી. લાવ હવે હું તને પત્રિકા લખી આપો, તું જઈ લે પાંડવોને આપી આવ. હતું તો સુન પાંડવ કેના પાંડવોને આપી આપ. ભલે દુર્યોધન. કોણ કે હું ધર્મરાય યુધિષ્ઠિર? હું કહું અરે દાદાબા દુર્યોધને અંતે નગરના પાછા ફૂંકા મારો વીર ભ્રાતા ક્યારે કૃષ્ણ પરમાત્મા સાથે પાતાળમાં વકાનો ત્યારે એને મને આ વિકૃત યુદ્ધનું કેણ મોકલ્યું. અરે પ્રભુ, આ કોઠા યુદ્ધમાં જાય એવો વીર મારી પાસે એકે નહીં. અરે સહદેવ, 7 કોઠા યુદ્ધની રચના કોણ જાણતું હશે? હિન્દુસ્તો કેવું યુદ્ધ માંગી રહ્યા છે એ વાત તો મેં આજ જ સાંભળી. શેના કોઠા કેવા કોઠા એ વાત તો મેં આજ જ સાંભળી. અરે મેં પણ કોઠા યુદ્ધ સાંભળ્યું છે, પરંતુ એની વિદ્યા હું ભીડો નથી. માટે ગમે તે કોક તો જાણતો હશે. આપણી સભામાં 65 ચાકુ બીડ બનાવી અને આપણી સભામાં ફેરવો. અરે શાંત થાવ. શ્રી કૃષ્ણ જગ રસ્તો કાઢશે એટલે ધારણ કરો. અરે ધીરે ધરવા જાઉં છું, પણ ધીરે ધરાતી નથી. યુદ્ધ કરી ચિંતા કે ચિંતમાંથી જાતી નથી. સબ કોઠા યુદ્ધની કેમ કરી જીતાશે? આવો અર્જુન વિના યુદ્ધ કરવા કોણ જશે?
વાત જણાવો. અરે અભિમન્યુ, તારો પિતા પાતાળમાં રોકાણો છે, જેથી કરી હું મોટી વિમર્શનમાં મુકાઈ દઈશ. અરે અભિમન્યુ, છત્રપતિનો સંદેશો આવ્યો છે, એને કોઠા યુદ્ધ રચ્યું છે, માટે આપણે અરે માટે કાલે સવારે યુદ્ધ કરવા જવાનું છે. ટમાટાને ફોન કરવાનો હે અરે બેટા બધું જોર. તું કોઈ જાણતો તો કે આમાં અરે આ પિતાજી, કોઠા યુદ્ધની વાત તો મેં આજ સાંભળી તો આમ ચીરને ભરાય. અરે બસ પીળી ઝડપવાની વાત તો દૂર રહી, પીળાની સામે જોવાની કોઈની તાકાત નથી. અરે પ્રભુ, આ તો સુખજનક વાત કહેવાય. તમે દુનિયાના પાંડવોએ પણ અમારું ક્યાં ગયું, આજ અમારું સત્ય આવ્યું, હણાઈ ગયું. ઊંચા રહે કૌરવોને અમારું પાનું નીચું થયું. આજ પાંડવપુરમાં વીટનું પાણી ના રહ્યું. બસ કરો દાદા, ત્રિલોકમાં પાંડવ પુત્રના વિજય કેવા સોર છે, કૌરવો કરતા જગતમાં જાહે અમારા જોર છે. પરાજયને કદી પામશે પાંડવોના સંગ્રામમાં, હું જ પીરું જંતુ સુપોઠા એ ગામમાં. ઉત્તા કદી વીરતા બતાવીશ, જિંદગી મોટા સાથ કૌરવોને આંખો કરી, કૌરવોને આંખો કરી. દાદા, કલમ શું મોટો કામ, એ વાત સોર્યા લઈ જા. સાતમા કોઠો મારા સ્ત્રી રહું છું, મારા ગદાના પ્રહારથી ભાંગીને ભૂકો કરી નાખીશ. અરે દાદા, આપણી સૈન્ય તૈયાર કરો, હું હમણાં જ માતુશ્રી પાસે રજા લઈને આવું છું. ભલે બેટા, ભલે બેટા. અરે બેટા, શેની તૈયારી ચાલી રહી છે? અરે માતુશ્રી, દુર્યોધને સાત કોઠા યુદ્ધની રચના કરી છે. મારા પિતા પાતાળમાં ગયા છે, માટે હું યુદ્ધે જાઉં છું. માટે હસતા મુખે જવાની રજા આપો, જેથી આ સંગ્રામમાં મારો વિજય થાય. અરે નહીં બેટા, મને ઘણા માથા સુગંધ થાય છે અને તારા તંબુ ઉપર કાળા કાકડા કકડાટ કરી રહ્યા છે અને મારું ડબલું ફોટે છે, તો હું તને કેમ યુદ્ધે જવા દઉં? અરે માતા, મારા પેટે પુત્રને જાતા અટકાવીશ તો કહે માતા, ભારતનો ઉદ્ધાર ક્યારે થશે? એ તું તો યુદ્ધે ના જઈશ મારા પાડ રે, નક્કી થવાનો તારો કાળ રે. જય
પૂછશે આવી મુજને પૂછશે તારી લાલને મારો પૂજ પિતા દયા પાતાળમાં અને સાથે મામો ગોપાલ કલ્યાણી તુજને પૂછશે કારણ કે તે કયો છે નથી વૈરાગનગરથી ઓતરા આવશે અને રોશે આંસુ લીધા વૈરાગનગરથી ઓતરા આવશે અને રોશે આંસુ લીધા આવી મુજને પૂછશે આવી મુજને પૂછશે એ સાસુજી લાયને મારો પાડી પોસીને મોટો કર્યો અને તે ખૂબ કરાવી રે રણમાં કુંવર મૂકી ચાલતો થયો રણમાં મૂકી કુંવર ચાલતો થયો હવે છૂટી પડી બધી રે છૂટો યુદ્ધ ના થઈ મારા નક્કી થવાનો અઢાર માસ તુજ પેટે રહ્યો અને ખૂબ કરાવી દેવે પણ હવે યમ જાણજે નજર તો આયો હું તારે છૂટો યુદ્ધ ના થઈ મારા નક્કી થવાનો અરે બાપુજી આમ પણ છોડી દ્યો અને હપ્તા મુકે જવાની રજા આપો ધર્મ રાજા ધિકારશે તમને સેના બના સત્યવાદી ધર્મ રાજા ધિકારશે તમને સેના બના સત્યવાદી ભારતના છોકરા લડાઈ માયા ઓને ભોગવો
બોલો છો? 7મો કોઠો મેં મારા શિરે કીધો છે. યુદ્ધમાં તું પણ જાણો છો અભિમન્યુ સાથે. અરે ધર્મરાજા, જો મારો અભિમન્યુ વિદેશથી પાછો ન આવ્યો તો હું એને પ્રાણ ત્યાગી દઈશ અને એ હત્યા તમને લાગશે. અરે સુભદ્રાજી, તમે ચિંતા શા માટે કરો છો? આનો ઉપાય હું કાંઈક કાઢીશ. આનો રસ્તો એક જ છે. જો અભિમન્યુને ઇન્તજારતા અટકાવવો હોય તો વૈરાટ નગરથી ઓતરાને તેડાવો. અરે ઓતરાને એક રાતમાં તેડી લાવે કોણ? રત્નને બોલો. રત્ન હાજર થા. અરે રત્ના, તારે ઓતરાવાને તેડવા જવાનું છે. માટે તારી શાન તૈયાર કર અને કાલે સવારે પાછું આવવાનું છે. કાંઈ વાંધો ના, હાલો હું સવારે ઓતરા તેડીને આવું. પેલો પાછો આવું. ટાઈટ હોય માટે તો ટાઈટ ન હોય. હું કરતો ટાઈટ બસ હાલ નદી જવું નાવા હા કાલ તો થઈ ગયો વેલા કાલે ના દઉં આ મંદિર પૂરું થાય એટલે હપકાવી પછી ખબર પડી જાય. હું હપકાવ્યું તને બહાર ન નીકળવા દે તને હપકાવ્યું. હપકાવ વાળો ક્યાં નાવા નાવા હા નથી જેવું નહીં. કેવા હા બેટા, ઉઈ જા. અરે માં, મને સપનું આવ્યું. અરે બેટા, હજી તો મેં આંખ પણ બંધ નથી કરી અને તને સપનું આવ્યું. સપના સાચા ના હોય તે માટે સુઈ જા. એમાં પેલા રે જો ઘડી આની રાત
કાઈ નહીં કોણ લે ના દુનિયા એકલો એકલો કઈ નહીં લે આ તો કઈ જો ને આકોરા કાઈ પોતા બટેકા આકોરા બઠા અરે બા મને બીજું સપનું આવ્યું. અરે બા અરે બેટા અડધી રાતના સપના સાચા ના હોય તે માટે સુઈ જા. એ બઠા સપનું એમાં બીજા રે જોહણી આની રાતું. અરે વાહ મને ફરીથી સપનું આવ્યું. અરે બેટા ઘડીએ ઘડીએ સપના ના આવે સપના સાચા ના હોય તે માટે સુઈ જા. રાત લાંબી છે માં ત્રીજા રે જો ઘડિયાની રાતું. મને સપનું આવ્યું મોરી માં. મારા
મને ફરીથી સપનું આવ્યું. અરે બેટા હવે તો સવાર પડવાની હવે તો સુઈ જા. એમાં ચોથા ચોઘડિયાની રાતે મને સપનું આવ્યું મારી માતે. કેટલા વાગ્યા? 12:30 થઈ ગયા. પેલા દરવાજે હે કોઈ? અરે ઓતરા બહાર કોક આવ્યું છે, જોતો કોણ છે? અરે હા બા. એ રામ રામ એવાય રામ રામ. એ રામ રામ. એ હું મારી બેન ઓતરાને તેડો આવ્યો. અત્યારે રાત્રિના સમયે હા ઓલું અભિમન્યુ નોરી ઊંધે ભરાણું હોય. અરે હા તેડી જા તો ભલે તેડી જા પણ સાતમા માળે અમીનો કૂપ છે તે તારી સાથે લઈ જાજે. ચાલ બે ભાઈ દેખાયો બધું. કોણ કેવું કૃષ્ણ દેખાય કેમેરામાં જોઉં કેમેરા. લાવ અત્યારે જો આમીનો કૂપ સાથે લઈ જાય અને અભિમન્યુ પી જશે તોય અમર થઈ જશે અને મારો વધ કરશે. તો લાવ એને ભાન બોલાવી અને અમીનો કૂપ ભૂલવાડો તો જો કૃષ્ણ. એ હાથડી હાથ લઈને રતવાયું તા